સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીની સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ રાધે ગોવિંદ પાર્કના સ્થાનિકો પોતાની વિવિધ સમસ્યાને લઈને લીંબડી નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા। વાત કરવામાં આવે તો લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા ગટર અને પાણી ભરાવાની થવાની સમસ્યાઓ સામે આવતી હોય છે, ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ બાજુમાં આવેલા રાધે ગોવિંદ પાર્ક સોસાયટીમાં પણ કંઈક આવી જ સમસ્યા છે। ત્યારે આ વિસ્તારમાં રહેતા પીકે રાઠોડના નેતૃત્વ હેઠળ રાધે ગોવિંદ પાર્કના સ્થાનિકો લીંબડી નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે છેલ્લા 10 થી 15 વર્ષ પહેલા સીસી રોડ બનાવેલ તે હાલ બિસ્માર હાલતમાં છે, તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી ગંદા પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે અને હાલના સમયે જ રોગચાળો ફાટી નીકળે તેવો ભય સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। તેમજ સમયસર પાલિકાને દરેક પ્રકારના વેરા ભરવા છતાં પાલિકા કર્મચારીઓ દ્વારા કોઈપણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેથી તાત્કાલિક અસરથી સ્થાનિકોની માંગણી પૂરી કરો તેવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી। જો આવનારા સમયે રાધે ગોવિંદ પાર્કમાં સુવિધા નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે મૌખિક રજૂઆતમાં પાલિકા પ્રમુખ રઘુભાઈએ થોડા સમયમાં આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે તેમ આશ્વાસન આપવામાં આવ્યું હતું। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ રાધે ગોવિંદ પાર્કના સ્થાનિકોની માંગણીઓ ક્યારે પૂર્ણ થાય છે। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।